शुभ आशीष हमने इंस्टाग्राम स्नेह भाव सदा बरसावजो शुभ आशीष हमने आप जो स्नेह भाव सदा बरसावजो हम प्रांगण दीपों स्वागतम शुभ स्वागतम स्वागतम शुभ स्वागतम आप आवा सौ पधारा आप आवा सौ पधारा हम प्रांगण दीपावा महकाव्या पेमेंट पकड़ मैं ग्रुप में मैसेज लगता लाइव प्रोग्राम बस उतरा ખૂબ સરસ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું છે એ બાળાઓને આપણા સમાજના ઉપપ્રમુખથી બંને ગ્રુપને 200 રૂપિયા પ્રોત્સાહન આપવામાં આવે છે અને મનુભાઈ ચાવડા તરફથી બંને ગ્રુપને 500 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણે તાળીઓના ગળગળાથી વધાવી લઈશું. એક બંને ટીમમાંથી એક બે બાળકીઓ આવો અને સાહેબના હસ્તે તમારું ઇનામ સ્વીકારો. જરૂર ના પડે જેને ઘેર ની લાગે તેને જોજો કે ભાઈ કેવું સરસ જોરદાર તાલીઓ વધાવી લઈએ બાળાઓને, કેમ કે સ્ટેજ પર આવી અને આ કામ કરવું એટલે ખૂબ અઘરી વાત છે. અઘરીને શૈલી કરવી આ બાળાઓની કલા છે, એટલે એ કલાને આપણે તક મળી છે રસમ અહીંની જુદી ને છે રિવાજો અહીંના નોખા. અમારે મન તો કેવળ આપનું સ્વાગત એ શબ્દોમાં એ જ અમારા કંકુને ચોખા. તો એવા જ શબ્દરૂપી પ્રમુખ શ્રી શંકરભાઈ એ આવશે અને શાબ્દિક સ્વાગતથી મહેમાનોનું સ્વાગત કરશે. ડિલેટ મારે તો આ વગર કોનો પૈસા જશે અત્રે મંચ ઉપર અતિથિ બિરાજમાન છે. અતિથિ માટે એમ કહેવાય કે જેના આગમનની કોઈ તિથિ નક્કી ના હોય તે અતિથિ. પરંતુ ખરી રીતે જોવા જઈએ તો આપણે બધા જે આજે અહીંયા આગમન આપણું થયું છે તેની જે તિથિ નક્કી થઈ છે તે આ અતિથિઓના સહકાર અને સહયોગથી નક્કી થઈ છે. મંચસ્થ મહાનુભાવોએ આ સમાજ ભવનના નિર્માણ કાર્યમાં યથાશક્તિ પોતાના સમય, શક્તિ અને સંપત્તિનું અનુદાન કર્યું છે. ક્યારેક હિતેચ્છુ બનીને, ક્યારેક માર્ગદર્શક બનીને, તો ક્યારેક મદદગાર થઈને તેઓ આ નિર્માણ કાર્યમાં આપણી સાથે હંમેશા ઉભા રહ્યા છે. આજના દિવસે જ્યારે આખો સમાજ એક મંચ સમક્ષ ઉપસ્થિત થયો છે અને આપણને તેમના સ્વાગત સન્માનનો અવસર મળ્યો છે, એ આપણા માટે સૌભાગ્યની વાત છે. આપના સમાજના વડીલો અને યુવા કાર્યકરો આ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરશે. સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી જીવી સોલંકી સાહેબ, એમનું સ્વાગત આપણા પ્રમુખ શ્રી શંકરભાઈ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે. આજુ સાહેબ આવે છે સાહેબ, આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈશું.
જીબી સાહેબ માટે કહેવાય ને કે પ્રત્યેક સમાજને સાથે લઈને ચાલનાર દાનવીર સમા જોરદાર સ્વાગત કરી સૌ તાલીથી વધાવી લેશો. સાથે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત મહારાવલજી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, બોડેલી તાલુકા પ્રમુખ શ્રી. તો એમના સ્વાગત માટે હું જયંતિભાઈ જેઠાભાઈને વિનંતી કરીશ કે જયંતિભાઈ સાહેબ આવશે અને પુષ્પ અને શાલથી સન્માન કરશે. કેટલા જણા? ખૂબ સરસ જોરદાર તાલીથી વધાવી લેશું. લાઈવ પ્રોગ્રામ બતાવ્યા ને લિંક નાખી ને ગ્રુપમાં. ખૂબ સરસ જોરદાર તાલીઓ થઈ જાય. ત્યાર પછી પબ્લિક બી બતાવી દે ને. સંજયભાઈ દેસાઈ સાહેબ સંખેડા તાલુકા એપીએમસી પ્રમુખ શ્રી ઉપસ્થિત છે. તો સોરી, આ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા નથી. શ્રી કાર્તિકભાઈ સાહેબ બોડેલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી, એમનું સ્વાગત કરશે સોમાભાઈ ઉપપ્રમુખ શ્રી. શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ખૂબ સરસ જોરદાર તાલીમ વધારેલી આપણે. કાર્તિકભાઈ સાહેબ માટે કહેવાય આ ભવનના નિર્માણ કાર્યમાં બોડેલી ગ્રામ પંચાયત તરફથી વખત પાણી અને લાઇટની જેવી પાયાની જરૂરિયાતો છે એને પૂરી પાડવાનો ખૂબ પ્રયાસ કર્યો છે એમણે. તો એમને જોરદાર તાલીમ વધારેલી છે આપણે. ખૂબ સરસ. શ્રી પ્રવીણભાઈ ભીલ સાહેબ નહીં ને, એ બી નહીં. શ્રી રમેશભાઈ બારિયા સાહેબ બરવાળા ડેરી ડિરેક્ટર શ્રી, એમના તરફથી પણ આપણને ખૂબ યોગદાન મળ્યું છે, તો એમને પણ આપણે કેમ ભૂલી દેવાય. તો એમના શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ ગણપતભાઈ નાથાભાઈ ટ્રસ્ટી શ્રી. શ્રી છગનભાઈ કે રાઠોડ સાહેબ શ્રી ભાવનગર સામાજિક કાર્યકર, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભણાભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને શાલ આપી એમનું સન્માન કરે. તાળીઓનો બરાબર અવાજ આવતો નથી. જોરદાર તાળી વધાવી લઈએ. મહેમાનશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે, તો આપણે જોરદાર તાળીઓથી વધાવી લેશું. પાછળ ઉભેલા ભાઈઓને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આગળ જગ્યા છે, આગળ આવતા રહો. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આપણા સમાજના આ ભવન નિર્માણની અંદર ખરેખર ખૂબ મોટું યોગદાન આપેલું અને પાયામાંથી જેમણે આ ઇમારત ઊભું કરવા માટેની જહેમત ઉઠાવી છે એવા પાયાના જે આપણા વડીલો છે
એમને પણ કેમ ભૂલી જવાય, એટલે આજે એમને પણ યાદ કરી અને એમનું પણ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરીશું. તો જાય છે બધા જોઈન્ટ. શ્રી ઘણા વર્ષો પહેલા આ તરફદા કોળી સમાજ ભવનના નિર્માણનું સુહામણું સ્વપ્ન આપના વડીલોએ જોયું હતું અને તેને પૂર્ણ કરવા હેતુ વર્ષો સુધી તેઓએ સમાજના ગામોમાં અને અન્ય સંસ્થાઓ પાસે જવાનો પરિશ્રમ કર્યો અને તેમના આ પરિશ્રમના ફળ સ્વરૂપ આજે આ ભવનનું નિર્માણ કાર્ય શક્ય બન્યું છે. આ અમે જોયેલા દ્રશ્ય છે. રોજ સાંજ પડે અને છકડો લઈને સમાજના કોઈ એક ગામમાં જાય અને રાત્રે મોડા ઘરે આવે. આ તેમનો નિત્યક્રમ હતો. સમાજે તેમને યથાશક્તિ આપ્યું, જેમાંના કેટલાક વડીલો સ્વર્ગવાસી પણ થયા અને કેટલાક આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આજે આપણને આ નિર્માણ કાર્યના પાયામાં રહેલા વડીલોનું સન્માન કરવાનો અનેરો અવસર મળ્યો છે જે આપણે ચૂકવો નથી. કારણ જે સમાજના લોકો તેમના વડીલોએ સમાજ માટે કરેલ કાર્યોનું સ્મરણ કરતો નથી તે સમાજ પ્રગતિ કરી શકતો નથી. નાના લાઈવ છે લા. સમાજના આગેવાન વડીલો અને યુવા કાર્યકરો તેઓનું પણ સન્માન કરશે. અરે વર્તમાનની કાળજી રાખીએ ને ભવિષ્યના સપના સાકાર કરવા છે. વર્તમાનની કાળજી રાખી અને ભવિષ્યના સપના સાકાર કરવા છે. એ ભૂતકાળને કેમ ભૂલી જઈએ કે જે ભૂતકાળને એ પાયાના વડીલો આજે આપણે એમને યાદ કરીએ. તો એમને યાદ કરવા માટે એમનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ. પ્રથમ આપણે સ્વર્ગવાસ છે નટુભાઈ મગનભાઈ, માજી ઉપપ્રમુખ દેરોલી, અત્યારે આપણી વચ્ચે હયાત નથી પણ એમના દીકરા અહીંયા હયાત છે. તો એમના વતી આપણે એ સ્વર્ગવાસ નટુભાઈને યાદ કરી અને એમનું સન્માન કરીએ. તો શ્રી નરેન્દ્રભાઈ દેરોલી વડોદરા એમને આમંત્રિત કરીશ અહીંયા આવે અને એમનું સન્માન અને સ્વાગત અરવિંદભાઈ જમાદાર આંબાપુરા વડોદરા એ આવશે અને પુષ્પગુચ્છ આપી એ સન્માન કરશે. તો આવો એમને આપણે સન્માન કેવું છે? પેલો પાણીની વ્યવસ્થા કરી છે કોણ? સંજો નહીં સંજો ખૂબ સરસ જોરદારથી તાળી વધારી આપણે. બીજા આપણા સ્વર્ગીય શ્રી ભીખાભાઈ ભાણાભાઈ આંબાપુરા એ પણ આપણી વચ્ચે હયાત નથી. તો એમના પુત્ર શ્રી પ્રમોદભાઈ ભીખાભાઈ આંબાપુરા એમને પણ આપણે સન્માનિત કરીએ અને એમને યાદ કરીએ, એમના ઋણને યાદ કરીએ. તો સહદેવભાઈ વિઠ્ઠલભાઈ આવશે અને શાલ અને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે. તો આવો એમને આપણે સન્માનીએ. થોડું ઝડપથી આવીએ. જે ભાઈઓ અહીંયા નજીક આવે તો વધારે સારું. જેમ મેં નામ બોલ્યા હતા અહીંયા નજીક આવી જાઓ એટલે આપણો કાર્યક્રમ ઝડપથી દોડે. જે લોકોએ સન્માન કરવાનું છે અને જે લોકોનું સન્માન કરવાનું છે એ ભાઈઓ નજીક આવી જશે. ખૂબ સરસ. શાલ અને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરીએ. તો આવો એમને તાળીથી વધાવી લઈએ જોરદાર. તાળીમાં કંજુસા ના કરશો. ભૂખ લાગી લે તો વાંધો નહીં, જરા વધારે ભૂખ લાગે તો વધારે ખવાશે. સ્વર્ગીય શ્રી ચતુરભાઈ મોહનભાઈ વાઘેઠા એ પણ આપણી વચ્ચે હયાત નથી. તો એમના પૌત્ર શ્રી ધવલભાઈ ઘનશ્યામભાઈ ચતુરભાઈ વાઘેઠા એ પણ અહીંયા આવે અને એમનું સ્વાગત માટે ભરતભાઈ દામણભાઈ જરવાણ ટ્રસ્ટી શ્રી એ આવશે અને એમનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરશે. આગળ
આપણા પાયાના હયાત એવા શ્રી ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ ગોકળભાઈ સલામલી એ એમનું સ્વાગત માટે હું શ્રી રાજુભાઈ વિઠ્ઠલભાઈ કડાથલા એમને વિનંતી કરીશ તેઓ આવે અને પુષ્પગુચ્છ અને શાલમુથી સન્માન કરશે. ખૂબ સરસ, જોરદાર તાલીથી વધાવી લઈએ. સોમાભાઈ ઉપસ્થિત છે. રાજુભાઈ ઝડપથી આવો. સાથે આપણા જયંતિભાઈ જેઠાભાઈ મંત્રી શ્રી ચલામલી એ પણ સન્માનીય છે, તો એમને પણ આપણે પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરીશું. તો એમનું સન્માન કરશે વિષ્ણુભાઈ ચતુરભાઈ તરફદા ગળબોરિયાદ બોડેની, એ આવશે અને એમનું સન્માન કરશે. શ્રી જયંતિભાઈ જેઠાભાઈ એમનું સ્વાગત વિષ્ણુભાઈ કરશે. જોરદાર તાલીથી વધાવી લઈશું આપણે. ખૂબ સરસ. થોડા ઝડપથી, કાર્યક્રમ બહુ લાંબો છે અને બધાને સન્માનવાના છે એટલે થોડી ઝડપ કરીશું આપણે. જયંતિભાઈ, ત્યારબાદ ભાણાભાઈ કાળુભાઈ સહમંત્રી શ્રી સુંદરપુરા એમનું સ્વાગત હરિવર્ધનભાઈ તાંદલજા મહેસાણા આવશે અને એમનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરશે. તો ઝડપથી આવીએ, એમનું સન્માનીય. ખૂબ સરસ, જોરદાર તાલી ચાલુ રાખો આપણે. પાણાભાઈ, શ્રી બાબરભાઈ ભીખાભાઈ દેસણ એ પણ ખૂબ પાયાના કાર્યકર્તા છે, તો એમને આવી શકાય એવી તબિયત નથી એટલે એમના વતી એમના પૌત્ર કિયુરભાઈ મહેશભાઈ અહીંયા હોય તો ઉપસ્થિત થાય અને એમના સન્માન અને સ્વાગત માટે હું પ્રમોદભાઈ પરસોત્તમભાઈ ફાજલપુરા ને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને શાલ આપી એમનું સન્માન કરે. પુત્ર વિપિનભાઈ શાંતિલાલ મોધલા જેઓ આવશે, ગ્રહણ કરી લો. રસ્તામાં ના ઉભા રહેશો, બહુ જગ્યા છે, આરામથી બેસો. આપણો કાર્યક્રમ થોડો લાંબો છે એટલે જરા વ્યવસ્થાના ભાગરૂપે સ્વયં સંચાલિત બની અને પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી અમારી અપેક્ષા અને આશા છે. શ્રી ભગુભાઈ છોટાભાઈ, ખૂબ સરસ. ભગુભાઈ છોટાભાઈ તાંદલજા એમનું સ્વાગત અને સન્માન માટે હું બોલાવીશ રાજેન્દ્રભાઈ મોતીભાઈ વડનલા, યુવા કાર્યકર્તા. રાજેન્દ્રભાઈ દશરથભાઈ, ઓકે. રાજેન્દ્રભાઈ દશરથભાઈ વડનલા એવું આવશે અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે, શાલ આપી સન્માન કરશે. સ્વર્ગીય શ્રી મનસુખભાઈ બળુભાઈ ફેરુકવા એ પણ ખૂબ પાયાના કાર્યકર હતા, એ આપણી વચ્ચે ઉપસ્થિત હયાત નથી, તો એમના પુત્ર શ્રી સંજયભાઈ મનસુખભાઈ ફેરુકવા એમનું પણ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સ્વાગત કરશે. અનિલભાઈ જોધાભાઈ દેવલીપુરા, ખૂબ સરસ, જોરદાર આપણે તાલીથી વધાવી લઈશું બધાને. આપણા શ્રી ચતુરભાઈ ભાણાભાઈ આંબાપુરા કે જેઓ આ વાડીની અંદર જગ્યાથી માંડીને અત્યાર સુધીનું ભવનના ઉપરના દેખાય માળ સુધીનું કામકાજમાં
સંપૂર્ણ યોગદાન આપી અને પોતાના ઘરની જેમ આ ભવનને સાચવી છે. એટલે એવા શ્રી ચતુરભાઈ ભાણાભાઈ આંબાપુરા અહીં બોડેલીના અને અહીંના સ્થાનિક વતની જેને કહેવાય એ એમના ઘર સમાન આ ભવનને સાચવી અને આજે આપણને અહીંયા આ સન્માન માટે બોલાવ્યા. ત્યારે એવા માટે હું રમેશભાઈ ભૂખણભાઈ નવા ટીમરવા વડોદરા એમને આમંત્રિત કરીશ કે જેઓ શાલ અને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. તો ઝડપથી ચતુરભાઈ આવે અને રમેશભાઈ આવે. સાથે ગોરધનભાઈ વડોદરા પણ અહીંયા ચતુરભાઈની સાથે એક સહ સંચાલક સહ કાર્યકર તરીકે અહીંયા એક એક પથ્થર એમ કહેતો ચાલે એ માટી અને પથ્થરની અંદર જ્યારે સુગંધ એમની આવતી હશે તો આ 2000 વ્યક્તિઓની આવતી હશે. તેમને જોરદાર તાલીથી વધાવીશું આપણે. ગોરધનભાઈનું પણ સ્વાગત કરશે. ગોરધનભાઈ જેમના સ્વાગત માટે બોલાવીશ અમૃતભાઈ ભીખાભાઈ સુંદરપુરા, જેઓ આવે અને પુષ્પગુચ્છ અને શાલ આપી એમનું સન્માન કરશે. ગોરધનભાઈ અને ચતુરભાઈનું સન્માન થઈ રહ્યું છે તો જોરદાર આપણે એમને તાલીથી વધાવી લઈએ અને આનાથી વધારે કાર્ય કરે એવી શક્તિ પ્રદાન થાય, ભગવાન એમને શક્તિ વધારે ને વધારે આપે એવી આપણે પ્રાર્થના સાથે જોરદાર એમની શુભેચ્છાઓ પાઠવીએ, એમને સન્માનિત કરીએ. પાયાના કાર્યકર શ્રી ચિમનભાઈ હિંમતભાઈ બગલિયા પણ ઉપસ્થિત છે તો એમને પણ શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરીશું. તો એવા શ્રી સુરેશભાઈ ભીખાભાઈ કચ્છના નિવૃત્ત શિક્ષક આવશે અને ચિમનભાઈનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. જોરદાર તાલીથી વધાવી લઈએ. ખૂબ સરસ તાલીથી વધાવી લઈશું આપણે બધા જોરદાર. શ્રી અહીંયા આપણા પાયાના કાર્યકર તો નથી પણ જેણે ઉત્સાહથી આ સ્નેહ મિલનનું કામ કર્યું છે, અહીંયા આપણે જોઈ રહ્યા છે એ દરેક કામની પાછળ કોઈકનો હાથ અને બેકપીટ હશે. તો એવા આજના યુવા ધનના કાર્યકર એવા શ્રી નરેન્દ્રભાઈ અંબાલાલભાઈ આંબાપુરા, એમનું પણ આપણે શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. તો મહેન્દ્રભાઈ જેઠાભાઈ સોઢલિયા વડોદરા એવો આવશે અને એમને શાલ અને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશે. શ્રી નરેન્દ્રભાઈ અહીં આગળ આવે, મહેન્દ્રભાઈ એમનું સ્વાગત કરશે. ચાલો કેમ ખૂબ સરસ. ખૂબ સરસ, જોરદાર તાલીથી વધાવી લઈશું. ત્યારબાદ અહીંના ભવન જેને કહેવાય એ તરફદાર કોળી સમાજનું ભવન એમને એમ તો અહીંયા ઊભું નથી થયું, જેને આપણે એક સ્વર્ગ સમૂહ જોઈ રહીએ છીએ તેવું ભવન, એવા ભવનને નિર્માણ માટેના દાતાઓ આપણી વચ્ચે બધા ઉપસ્થિત છે તો એમને કેમ ભૂલી જવાય. તો એમનું પણ આપણે શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરીશું. સરસ. આપણા ભવન માટે યોગદાન આપનાર આપણા દાતાઓ, દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ઘર ગામ સુનું, દાતા વિના આ જગમાં થઈ શકેલા કોઈ શુભ કામ. એવા દાતા એ જ આપણા ભગવાન છે. તો એવા દાતાઓને આપણે સન્માનિત કરીશું. સૌ પ્રથમ શ્રી માનનીય વંદનીય જીબી સોલંકી સાહેબ શ્રી, જેમણે આ ભવન માટે 5 લાખ રૂપિયાનું ઇનામ આપણને યોગદાન આપેલું છે. તો જોરદાર તાળી થઈ જાય. એમને શાલ અને સન્માન પુષ્પગુચ્છથી કરવા માટે આમંત્રિત કરીશ. શ્રી સોમાભાઈ શંકરભાઈ સોમાભાઈ પ્રમુખ શ્રી એમનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. હા,
હા, પુષ્પગુચ્છ આપી સન્માન કરીશું. જોરદાર જોરદાર તાળી થઈ જાય ફરી એકવાર સાહેબને માટે. સ્વશ્રી નટુભાઈ મગનભાઈ માજી પ્રમુખ સ્વર્ગીય, એમણે પણ આપણા ભવન માટે 1,11,111 રૂપિયા એમણે દાન આપેલું છે. તો એવા એ સ્વર્ગીયને આપણે યાદ કરી અને એમના પુત્રને એમનું સન્માન કરીશું. શ્રી અભિસિંહભાઈ તડવી સાહેબ એમના વરદ હસ્તે એમનું સન્માન કરશે. નરેન્દ્રભાઈનું સન્માન, તો એમને પુષ્પગુચ્છ આપી અને એમનું સન્માન કરશે. આવો સાહેબ. સ્વશ્રી ઝવેરભાઈ છગનભાઈ વાઘેલા, ખૂબ સરસ જોરદાર તાળી દેવી. સ્વશ્રી ઝવેરભાઈ છગનભાઈ વાઘેલા, એમના પૌત્ર આવેલા હોય, અહીંયા રજીસ્ટ્રેશન કરાવેલું નથી એટલે એમણે પણ આપણા ભવન માટે 1 લાખ રૂપિયા આપ્યા છે. એટલે એમને પણ ખૂબ સરસ જોરદારથી તાળી વધાવી લઈએ અને એમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીએ. આપણી વચ્ચે નથી, આપણે આગળ ચાલીએ. શ્રી શંકરભાઈ સોમાભાઈ પ્રમુખ શ્રી, જેમણે પણ આપણે અહીંયા આ ભવન માટે પોતાના તન મન અને ધન બધાથી જ આ ભવન માટે યોગદાન આપ્યું છે. એમણે પણ 1 લાખ રૂપિયા ભવન માટે આપેલા છે. તો એમને સ્વાગત કરવા માટે હું કાર્તિકભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. કાર્તિકભાઈ સાહેબ શંકરભાઈનું સન્માન કરે. ખૂબ સરસ જોરદાર તાળીથી વધાવી લઈએ. જો આ દાતાઓનું સન્માન થઈ રહ્યું છે, આમાં બધા જ આપણે દાતાઓ છીએ. 1 રૂપિયાથી માંડીને લાખો સુધીનું દાતા આપેલું છે. એ બધા જ દાતાઓને આપણે યાદ કરીએ. એ બધા જ દાતાઓ છે, પણ એમના કેટલાક પ્રતિનિધિ રૂપ આપણે બધાનું સન્માન નથી કરી શકતા, પણ અહીંયા પ્રતિનિધિ રૂપ એમનું સન્માન કરીએ છીએ. એટલે બધાય આપણે દાતા છે આટલા સમાજના, સમાજ સિવાયના દરેક વ્યક્તિઓ. તો એમને જોરદાર એક વખત તાળીથી વધાવી લઈશું આપણે દરેક દાતાઓને. આગળના દાતા શ્રી ભગાભાઈ મોહનભાઈ સોડલિયા, એમણે પણ 1 લાખ રૂપિયા અહીંયા ભવનના ઉપસ્થિતિ માટે આપેલા છે યોગદાન. તો એમને પણ આપણે એમનું શાલ અને પુષ્પગુચ્છ આપી આપણે સન્માનિત કરીશું. ભગાભાઈ એમને સન્માનિત કરશે શ્રી સહદેવભાઈ ટ્રસ્ટી નવા ટીમરવા. સહદેવભાઈ ખૂબ સરસ જોરદાર તાળીથી વધાવી લઈશું આપણે. ખરેખર ભગાભાઈ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે અહીંયા આગળ સમાજની મીટિંગ થઈ છે, એમની પરિસ્થિતિ એવી છે છતાં પણ એ ચાલીને અહીંયા આગળ જંગલ જેવું હતું, દરેક મીટિંગમાં હાજર રહ્યા છે. યુવાનો માટે તો ખરેખર આ પ્રેરણાદાયી છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ જોરદાર. આગળ જઈએ આપણે. શ્રી અભિસિંહભાઈ તડવી, જેમણે આ ભવન માટે આપણને 51,000 રૂપિયા નું યોગદાન આપેલું છે. તો જયંતિભાઈને હું વિનંતી કરીશ તેઓ આવે અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી સંજયભાઈ દેસાઈ પણ 51,000 નું દાન આપણને આપેલું છે. અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમને પણ આપણે યાદ કરી જોરદાર તાળીથી વધાવી લઈશું. શ્રી સોમાભાઈ મોહનભાઈ, એમણે પણ આ ભવન માટે 51,000 નું યોગદાન આપેલું છે. તો એમને હું વિનંતી કરીશ કે રમેશભાઈ બારિયા સાહેબ, ડિરેક્ટર શ્રી બરોડા ડેરી, એ પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરે. ધીમે ધીમે. પાછળ ઉભેલ ભાઈઓને નમ્ર વિનંતી કે આગળ ઘણી જગ્યા છે, આગળ જગ્યા લઈ લેશો. તમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી. ઓકે, સરસ. આગળ જઈએ. દાતાઓ અહીંયા છે ઘણા બધા આપણી વચ્ચે. અને દાતાઓ આપણે બધા જ છે.
મને યાદ છે ત્યાં સુધી આના પહેલા આપણા વડીલો બધા જ ઘરે ઘરે ગામે ગામે જઈને કપાસનું પણ ઉઘરાણી કરી અને આ ભવન માટે યોગદાન આપેલું છે. એવા દરેક ખેડૂત ભાઈઓ બહેનો 42 45 કે 48 જે ગામ થયા હોય આપણા એ દરેક ગામના ખેડૂત ભાઈઓ અને બહેનોએ જે યોગદાન આપેલું છે એટલે એમના માટે જોરદાર તાળી થઈ જાય આપણે. ખૂબ સરસ. સાથે ખૂબ સરસ. આપણા વચ્ચે ઉપસ્થિત શ્રી મનુભાઈ ચાવડા સાહેબ તેમજ છગનભાઈ ઉપસ્થિત છે. તેઓ પણ આપણા 42 ગામના દરેક વ્યક્તિનું નહીં પણ એમના પ્રતિનિધિરૂપ 5 જે પાયાના કાર્યકરો છે એમનું સન્માનિત કરવા માંગે છે. તો આપણે એમને પણ સાથે લઈ લઈએ. 5 ભાઈઓ આવી જશો. શંકરભાઈ, સોમાભાઈ, નરેન્દ્રભાઈ, નટુભાઈના પુત્ર ભાણાભાઈ, બાબરભાઈ, ભીખાભાઈ એ હે આપણે ઉપસ્થિત નથી. શ્રી સોમાભાઈ ગોકળભાઈ ચલામલી, શ્રી જયંતિભાઈ જેઠાભાઈ સોડલિયા ચલામલી. અહીંયા એ દરેક ભાઈઓ આવી જાય અને એમને આ બંને ભાઈઓ વતી આપણને સન્માનિત કરે છે. જોરદાર તાલીથી વધાવી લઈશું આપણે આ 5 ભાઈઓને. આ ભાઈઓ એક સમાજની લાગણી અને વાર્તાલાપથી સતત આપણી કોન્ટેક્ટમાં રહેતા એવા ભાઈઓ 5 ભાઈઓ અહીંયા છે ઉપસ્થિત. આપણે 4 ભાઈઓ છે, 4 છે. 4 ને મોમેન્ટો અને સાલથી સન્માનિત કરે છે. જોરદાર તાલીથી વધાવી લઈશું આપણે. દેશનું બંધારણ ગુજરાતીમાં દેશનું બંધારણ છે એ ગુજરાતીમાં એમની કોપી સૌને અર્પણ કરે છે. તો જોરદાર તાલી થઈ જાય. થોડું ઝડપથી. તેમજ આપણા દાતાશ્રીઓ આપણા ભવન માટે યોગદાની થયેલા છે તેવાનું પણ આ બંને ભાઈઓ સન્માનિત કરવા માંગે છે. ઝડપથી આપણે સન્માન કરીશું. સમય વધતો જાય છે, પેટમાં ઉંદરડા બોલતા જાય છે એટલે થોડી ઝડપ કરશો એ મારી નમ્ર વિનંતી છે. હજુ અમારા સાહેબને સાંભળવાના છે. દાતાઓનું પણ સન્માન કરવા માંગે છે. તો દાતા શ્રી જીવી સોલંકી સાહેબ, શ્રી અભયસિંહભાઈ સાહેબ, શ્રી સંજયભાઈ, શ્રી રમેશભાઈ બારિયા એમને પણ આ ભારતનું બંધારણ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરે છે. તો જોરદાર તાલીથી વધાવી લેશું આપણે. બધા જ ભાઈઓને સાથે ઉભા રાખી અને સન્માનિત કરીશું. પાણી પીવા દઉં આમ જ જોરદાર સન્માનિત કરી આગળ આપણા આ ભવનના યોગદાન માટે આપણા સમાજના જોરદાર આપણા સમાજના
ભવન માટે આપણા સમાજના દરેક યુવા ભાઈઓ જે સક્ષમ છે અને એક ગુજરાતના ટેકનોલોજીના માધ્યમ રૂપી એક મેસેજ છોડવામાં આવ્યો અને એક સ્કેનર છોડવામાં આવ્યું. એ સ્કેનરમાં દરેક દાતાઓએ પોતપોતાના યથાશક્તિ પ્રમાણે યોગદાનિત કર્યા છે અને એ યોગદાન માટે ₹57,000 યોગદાન આપણા માટે આવેલું છે. તો જોરદાર તાલીથી વધાવીએ દરેક ભાઈઓ બહેનોને. એમની યાદી અને બધું જ અહીંયા છે આપણી પાસે. એનો તમામ વહીવટ 5-6 ભાઈઓ થઈને કરવાના છે. એટલે ખૂબ સરસ જોરદાર તાલીથી વધાવી લઈએ. આ જીવનમાં શરીરનું છે ઘણું મહત્વ. આવા શરીરમાં રમતનું છે ઘણું મહત્વ. રમત થકી થયા અમે એક ને કર્યું રમતથી ઘણું મોટું કામ. એવા ક્રિકેટ ટીમ દ્વારા પણ આપણા આ ભવન માટે, ભવનના નિર્માણ માટે ₹75,000 દાન વિજેતા ટીમે આપેલું છે. જોરદાર તાલીથી વધાવી લઈએ એ વણદાની ટીમને. અને સાથે એમનું આયોજન કરી અને દરેકને એક બનાવવાનો પ્રયત્ન કરનાર જે જવાબદાર ટીમ, જે યજમાન ટીમ જેને કહેવાય એવી યજમાન ટીમે એ પોતાનો તન મન ધનથી યોગદાન આપી અને દરેક રમતવીરોને ખૂબ સાચવી અને રમત રમાડી આ ₹75,000 દાન આપ્યું વંદાની ટીમે. એની સાથે તલેટીના દરેક ટીમના યુવાનોએ એ બધા જ રમતવીરોને સાચવી અને એ પણ દાન આપેલું છે. તો એમને પણ આપણે સન્માનિત કરીશું. એમને ટ્રોફી બંને ટીમના એક ભાઈઓ આવશે અને ટ્રોફીથી સન્માન કરીશું એમને. તો વણદાની ટીમના એક ભાઈ આવશે અને તલેટીના એક ટીમ આવશે. સાહેબના હસ્તે એ ટ્રોફી આપી એનાયત કરીશું એમને. જલ્દી ઝડપથી જરાક. સહયોગ, સેવા અને સમર્પણના હેતુથી તળેટી ગામના યુવાનો દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે સમાજના યુવાનોમાં એકતા ઊભી થાય, સમાજના યુવાનો એક સાથે રમે, એકબીજાને પરિચિત થાય. એમને બેટ પણ આપણા સમાજ તરફથી આપે છે. તો એમને બેટનું પણ યોગદાન આપીશું. જોરદાર તાળીથી વધાવી લઈશું. ફરીવાર પણ યુવાન મિત્રો આપણે ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આપણે વારીમાં યોગદાન આપીશું. જોરદાર તાળીથી વધાવી લઈશું. આપણે એમને બીજા ઘણા બધા પ્લેટફોર્મ પર આપણે ક્રિકેટ રમીએ છીએ, પરંતુ આપણે સમાજના પ્લેટફોર્મ પર ક્રિકેટ રમીને આપણે સમાજને મોટું યોગદાન આપવાનું છે. હવે આ સમાજની અંદર આ પાયાનું કામ કરેલું છે એવા આપણે તો બધા નવા યુવાન છીએ, આપણને ખબર નહીં હોય, પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે ભાઈ પાયાનું જે કામ કરેલું છે અને કેવી રીતે થયેલું છે એની થોડી આખી ઝલકની વાત લઈને આવશે ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ ચલામલી. આજ રોજ તારીખ 28/12/2025 ના રોજ સ્નેહ મિલનનું સંમેલન એક સમાજના વડીલો ભેગા થઈ અને એ નક્કી કરવામાં આવ્યું કે આપણે આખી વર્ષોની પેઢીઓ ગઈ પણ કોઈ સંમેલન આપણા સમાજમાં કરવામાં નથી આવ્યું. એને માટે આજે આપણા અહીંયા આગળ પહેલું સંમેલન છે આપણા વડીલોમાં. એને આજે બધાએ જે હાજરી આપી છે, જેને પોતાનું કામ છોડી અને પોતે બલિદાન આપે છે, સાથે સાથે અમારે આમંત્રિત મહેમાનો જેવા કે બરોડા ડેરીના ચેરમેન જેબીભાઈ સાહેબ, સંખેડા તાલુકાના ધારાસભ્ય શ્રી અભયસિંહ તળવી, એમનું નામ 108 થી ઓળખાય છે. બીજા ડિરેક્ટર શ્રી બરોડા ડેરી
બારિયા સાહેબ આપણને સમાજને કામ માટે કોઈ પણ કાગળ સહી કરવાનું કામ અટકું નથી એવા સરપંચ બોડેલી જેનું નામ મને થોડું રહી જાય કાર્તિકભાઈ, એ પણ આપણને આ સંસ્થાને સારામાં સારો સપોર્ટ અને મંજૂરી પણ એમને આપી છે. સાથે સાથે મારા પાછળ દરેક ડિરેક્ટરો બોર્ડના જે વર્ષોથી જ હતા એમાં 5-25 માંથી 5-10 મળી ગયા છે, પણ જે ડિરેક્ટરોમાં નવા બી છે એ બધા સાથે મળીને આ જે કામ ઉપાડ્યું છે એ બધાના સાથ સરખાથી થયું છે. મારે એક સુરતના ભાઈ જોડે એક વડીલ આગેવાન છે, એનું મને બહુ નામ નથી ખબર, પણ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે એટલે એમનું પણ આ તકે હું 2 શબ્દ બોલું છું અને સન્માન કરું છું. સાથે સાથે બેઠીને 24 કલાક 4 વાગે એટલે રિક્ષા લઈને આવવાનું અને જોડે જે ભાઈઓ તૈયાર થઈને લઈને ગામડે ગામડે ફરવાનું, એ કામ નાટુભાઈ જેટલું ઉપાડ્યું છે એટલું આ સમાજમાં પહેલા નંબરનું કામ કર્યું છે. અને એ સમાજમાંથી આપણે આ મોટી બિલ્ડિંગ બની છે એ પણ બધાના સાથ સહકારથી થયું છે. એને માટે વ્યક્તિ દીઠ અમે એ ઠરાવ મોટલા મુકામે ગુજરાતી શાળામાં વડીલો ભેગા થઈ અને એક મોટી જનસંઘ મીટિંગ કરી હતી 2000 ની સાલમાં. એ મીટિંગમાં પ્રમુખ કોણ, મંત્રી કોણ, ઉપપ્રમુખ કોણ અને બાકીના 11 ડિરેક્ટરો સાથેની અમારી રચના કરવામાં આવેલી. એ રચના પછી આપણે એને આગળ દબાવવાનું કામ કર્યું અને દબાવવા સાથે સાથે આપણે કેટલા પૈસા ઉઘરાવવા, કેવી રીતે ઉઘરાવવા એની ચર્ચા મોટલા મુકામેથી ચાલુ થઈ. એ ચર્ચાના વિષયમાં વ્યક્તિ દીઠ 10 રૂપિયા, ઘરમાં 5 માણસ હોય તો 50 રૂપિયા, 10 માણસ હોય તો 100 રૂપિયા, એ રીતની મહેનત અમે કરતા 5 વર્ષ નીકળી ગયા. ત્યારે કે એ ભાઈ એક રૂપિયાનો હિસાબ જાહેરમાં ખોટો મોણાને ખોટો કહેવાનો, સાચો મોણાને સાચું કહેવાનું, એ એમની એક સદબુદ્ધિ હતી. માટે એનો વિકાસ આજે આ નટુભાઈ હતા એટલે આટલો થયો છે. સાથે અમારા બોર્ડના સભ્યો જૂના બી હતા, એ થોડા મયત બી થયા છે, એની જોતે નવા લેવામાં આવ્યા. હવે આ જમીન લેવા પાછળ 3.5 વર્ષ પછી આપણે એક સાધ્યભાઈ આગેવાન બાવાભાઈ હતા, એમની આ જમીન હતી. આ જમીન કે 2 માણસ પર ઊંડી હતી, ખાડો હતો, એ પાણી માણસ તળે એટલું પાણી રહેતું હતું. એ જમીન બાવાભાઈને મળ્યા, એમાં બાબરભાઈનો સહયોગ દેશના ભાઈ એમ કાયમ ત્યાં લડત મુકામે રહેતા હતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે આંબાપુરા પછી ભણાવતા હતા. એમના સંબંધને લીધે આપણને આ જમીન આપણને 6 લાખ રૂપિયામાં મળી. એના પૈસા પૂરા કરવામાં અમને પહેલું બોનું 1 લાખ રૂપિયા આપ્યું હતું. ધીમે કરતા અમે એમના 4.5 લાખ રૂપિયા પહોંચ્યા હતા. બાકી પણ પૈસા રહ્યા, પણ બાબાભાઈએ અમને એવું કીધું મારે તમારું વ્યાજ નથી જોઈતું, તમે ના તો પૈસા પાછા લઈ લો. તો બાબરભાઈ એવું કીધું હવે અમે 4.5 લાખ રૂપિયા આવ્યા છે, હવે 1.5 લાખ દુખે શું કે તમને પૂરા કરીશું, પણ હવે અમારી જોડે જમીન રવા દો તો સારું. એ આ જમીન આજે આ સ્થળ ઉપર છે, એની ઉપર આજે આપણે એક મોટું સૌંદર્ય બનાવ્યું છે અને એ જોવા લાયક છે. બધા મહેમાનો બધે ફરીને જોજો. સદુપયોગ રૂપિયાનો કર્યો છે, કોઈ એક પૈસો આડવડો નથી કર્યો. માટે બાવાભાઈ પછી પૈસા પૂરા થયા પછી દસ્તાવેજ આપણને સંખેડા કરી શકો. સંખેડામાં આ જમીન 806 ચોરસ ફૂટની જમીન આપણને 6 લાખ રૂપિયા મળી છે. હવે તમે વિચાર કરો, આજેની કિંમત જુઓ, કરોડો રૂપિયાની કિંમત આ વિસ્તારની બોલાય છે. માટે જે કઈ આપણા વડીલોએ 42 ગામમાં નાના 10-15 ગામ છે, મોટા આપણા 15 થી 17 ગામ છે, આ લોકોએ પૂરો કપાસ ઉગાડવાનો સમય આપ્યો અને એ વડીલો જે સંજયભાઈની ગ્રુપ ટીમ હતી, બાકીના વડીલોની ગ્રુપ હતી, એ લોકોએ ગામે ગામ જઈને સહકાર આપ્યો અને ગામે ગામ કપાસ ઉગાડ્યો.
એને ઉઘરાવવાનું મદદરૂપ જુવાનિયા પાર્ટીનું હતું. ઓંબાપુરા, સંદરપુરા, કલેટી, વાઘેઠા, વન્યાદ્રી થોડા ઓછા વધતા હતા, પણ આજે સોતર વિસ્તાર અમારો વિસ્તાર બી મદદ કરી અને આજે ભેગો કરવામાં, કપાસ ભેગો કરવામાં 12,56,000 ભેગા થયા. એના પૈસા ભેગા થયા પછી એનું આયોજન શું કરવું, એનો પ્લાન એસ્ટિમેટ દોરાયો. પ્લાન એસ્ટિમેટ દોરાયા પછી કેવી રીતે બાંધકામ કરવું, બાબાભાઈ ભક્તને સલાહ આપી કે બાંધકામ કરો કે એને ઉપર 5 માળ લેવાય, કામ અધૂરું ના રહે, ફરી એને રિટર્ન ના કરવું પડે. એટલે નીચે પાયામે મોટામાં મોટી રકમ, આપણી બહુ મોટી રકમ નીચે જતી રહી. એટલે આપણું બાંધકામમાં શંકરભાઈનું ભલું થયું. એમને આજ દિન સુધી પોતાની સેવા આપી છે. એમને 1 રૂપિયા આપણા મંડળ પાસે નથી લીધો, 1 રૂપિયા એમને પેટ્રોલનું ભાડું પણ નથી લીધું, અને આજે એ પણ સેવા આપે છે. આ બિલ્ડિંગનો દેખાવ શંકરભાઈને લીધે જ છે. શંકરભાઈના પ્લાન પ્રમાણે આપણે કામ, એ મૂળ સોઢડિયાના સરપંચ હતા, બાંધકામના એકો હતા અને પાણી પુરવઠાના દરેક જગ્યાએ કામ કરતા. એ પ્રમાણે આપણે બાંધકામ કરવામાં આવ્યું છે. માટે શંકરભાઈએ પણ એટલો જ ભોગ આપ્યો છે. જેવી રીતે નટુભાઈએ ભોગ આપ્યો છે એવી રીતે શંકરભાઈએ પણ એટલો જ ભોગ આપ્યો છે. અને આજે શંકરભાઈએ જે કઈ ખર્ચ છે, આખા રસોડાનો ખર્ચ છે, એ બી સંસ્થામાં નહીં પાડવાનો, ડિરેક્ટરોને નહીં ભોગવવાનો, એવું શંકરભાઈ પોતે આજે એ ખર્ચ તમામ શંકરભાઈ ઉઠાવ્યો છે. માંડવાનો ખર્ચ તલેટીનો ભાઈ છે, એક ઉત્સાહી છે, પગે ભાઈ જોવા છે, આજે હાજર નથી. એ ભાઈએ કીધું મારે 1 ટન પૈસા તું એનો મેન્ટેનન્સ ખર્ચ અને મારે આવવા જવાનું ભાડું વત્તા મારા મજૂરનો ખર્ચ એ તમારે આપવાનું. એટલે આ જે માંડવાનું સ્વરૂપ છે એ આપણા તલેટીવાળા ભાઈએ મદદ કરી છે અને એ આપણે આગળ દેખાય છે. એ પણ આપણે પૈસા આપવાના નથી. ઓબાપુરાના ભાઈઓ જે સરપંચશ્રી છે, આજે એમને જે કહ્યું કે રસોડા માટે રસોઈ બી અમારે બનાવી આપવાની, તમામ માણસોની વ્યવસ્થા પણ મારે કરવાની, લાકડાની પણ મારે વ્યવસ્થા કરવાની, ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવાની. એવી રીતે એ ભાઈ આખા ગામને એકત્ર કરી એમને આજે રસોડું બી બનાવ્યું છે. આપણે બધા જમવાના બી છે અને એમને જેટલો ભોગ આજે 3 દાડાથી કડીકોડ મહેનતથી આપે છે. માટે સહકાર બધાનો મળ્યો છે. સહકાર હવે આખી આપણી પેઢીને જોવાનું છે. આ બિલ્ડિંગ તો બનાવી દીધું છે, બિલ્ડિંગને સાચવવાનો, બિલ્ડિંગનો વહીવટ કરવાનો એ સામાન્ય કામ નથી. આ વસ્તુને સાચવવી એ પણ બહુ અઘરામે અઘરી વસ્તુ છે. બધાના મન સરખા નથી હોતા. મનમાં કોઈને મન દુઃખ તો થાય, કારણ કે આ મોટી વસ્તુ થતી હોય તો બધાએ કોઈ એવું મન દુઃખ ના રાખવું જોઈએ. આજે આપણી નજર આગળ 10 રૂપિયાના ફાળામાં આપણે જે બલિદાનને ભેગું કરીને આજે આપણી નજર આગળ તમે જુઓ છો, અને જે આપણા મહેમાનો જે ગામડેથી બધા આવ્યા છે, આ બધા જોઈ લેજો. અને આ જોઈને ફરી વિચારી અમે જયારે ફાળો લેવા આપીએ તો ફરી ઉપરનો માળ બાકી છે તો એ ફાળો અમને આપવાની કોશિશ કરજો, જેથી અમે ઉપરનું પ્લાનિંગ પણ પૂરું કરી દઈએ. બસ વધારે હું કહેવા માંગતો નથી. જે કઈ મારી ભૂલચૂક હોય તો માફ કરજો. હું બી મારી આખી જિંદગી પાછળ ગઈ છે અને હજુ બને તેટલી પ્રયત્ન કરું છું. હવે નવા દુનિયા બી તૈયાર થવાનું, એનો વહીવટ સંભાળવાનો અને થોડું કાળજી રાખવાની. આ સૌને મારી વિનંતી. જેટલા લોકોને આમંત્રણ આપ્યું, ભેગા થયા તે બધા ખૂબ ખૂબ આભાર. આવેલા મહેમાનો પણ જે આવે, આપણો દેખાવ, આપણું સ્વાગત, આપણી વાડીનું સન્માન જે કર્યું છે એ બદલ હું સૌનો આભારી છું. સૌનો હું એ છું, ગુણી છું. આ બહેનોને આટલી સંખ્યામાં આપણા સમાજમાં પહેલો જ બનાવ છે. પેઢીઓની પેઢીઓ જતી રહી, એવી રીતે પુરુષો બી આજે ભેગા છે. આવા કોઈ પ્રસંગ હોય તો હંમેશા ભેગા થજો અને એનો કોઈ રસ્તો કાઢજો, એવું હું સૌને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર સમાગમનો જોરદાર. હવે આપણે સમય પણ ઘણો બધો થઈ ગયો છે અને કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ, એટલે થોડીક 5 મિનિટની મોમેન્ટ બાકી છે એટલી કરી દઈએ અને પછી સાહેબને આપણે સાંભળીએ. તો ધોરણ 10, 12 જેના પણ નામ બોલાય એ બધા જ અહીંયા સ્ટેજ પર આવી જઈએ અને મંચસ્થ મહાનુભાવો દ્વારા એમને ટ્રોફી એનાયત કરી અને એમનું સન્માનિત કરી દે. ઝડપથી જરા નામ બોલશો આશીષભાઈ. ખૂબ જ સરસ. આપણા સમાજમાંથી ધોરણ 10માં ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે
અને જેઓ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયેલ છે તેઓ વિદ્યાર્થીઓના નામ અહીંથી બોલાવવામાં આવશે, જે ઝડપથી અહીં આવી જશે. કોડી ધ્રુવીબેન મહેન્દ્રભાઈ, કોડી ગરિમા ચંદુભાઈ, કોડી માહીબેન નવનીતભાઈ. આ તમામને જીબી સાહેબ મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓ થઈ જાય આ 3 બાળાઓ માટે. બાકીના ધોરણ 12 ના પણ નામ બોલી દો, ડોક્ટરના પણ નામ બોલી દો, ફિઝિયોથેરાપિસ્ટ જે પણ હોય બધાના નામ બધા જ સાથે આવી જાય, બધા જ સાથે આવી જાય. આશીષભાઈ, ત્યારબાદ એચએસસી સાયન્સ પ્રવાહની અંદર તરફદાર દેવમકુમાર દિનેશભાઈ, કોડી મિહિરકુમાર સંજયભાઈ, કોડી જયમીનકુમાર જશવંતભાઈ. આપના મંચસ્થ તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી કે તેઓને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ એમબીબીએસ ની અંદર એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ તરફદાર યશકુમાર, રોમાબેન પ્રવીણભાઈ, મતિક્ષાબેન હરિવર્ધનભાઈ, દ્રષ્ટિબેન રમેશભાઈ, બ્રિજેશભાઈ ગોપાલભાઈ એ પણ અહીં ઉપસ્થિત થશે. આપના મંચસ્થ મહાનુભાવો દ્વારા તેમને ટ્રોફી એનાયત કરવામાં આવશે. જે બાળકો વિદ્યાર્થીઓના નામ બોલાવવામાં આવેલ છે તે ઝડપથી આવશો, આપણી પાસે સમયનો અભાવ છે. ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટની ડિગ્રી જેઓએ મેળવેલ છે નિત્યાબેન ભૂપેન્દ્રભાઈ, ગ્રીષ્માબેન સોમાભાઈ, વૈષ્ણવીબેન નિરંજનભાઈ, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને મંચસ્થ મહાનુભાવો દ્વારા ટ્રોફી મેળવશે. આપણા સમાજનું ગૌરવ. ખરેખર આ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું શિક્ષણ મેળવીને આપણા સમાજને એક નવી દિશા તરફ દોરી રહ્યા છે. તો બીજા વિદ્યાર્થીઓને પણ આમના દ્વારા પ્રેરણા લેવી જોઈએ કે આપણે શિક્ષણની અંદર પણ આ જ રીતે અગ્રેસર રહીશું. ખૂબ સરસ. આ બધા જ જેટલા પણ સન્માનિત બાળકો છે બધા સાથે આવી જાય અને એમને ખૂબ ખૂબ जोरदार ताली दी। जिनके इरादे फौलाद होते हैं वो राह के पत्थर को भी मोम बना देते हैं, जिसे खुद पर हो यकीन वो किस्मत को भी बदल देते हैं। तो आवा विद्यार्थीओ खरेखर सन्मानने पात्र छे, जे आपनुं आगळनुं भविष्य नक्की करवाना छे कि आपनो समाज कई दिशा प्रगट करशे, कई दिशामां जशे अने शुं करशे। कदम बढ़ाया जो आगे, रुकने का नाम ना लो, मत बैठो तुम थक कर जब तक विजय पताका थाम ना लो। आवा तमामे तमाम विद्यार्थीओने खूब खूब अभिनंदन। मंचस्थ महानुभावो द्वारा एमने ट्रॉफी एनायत करवामां आवी छे, તેમજ આપણા સમાજના વડીલો દ્વારા પણ એમને પ્રોત્સાહન સ્વરૂપે ટ્રોફી ઇનામ તેમજ આશીર્વાદ આપવામાં આવેલ છે। આજના કોમ્પ્યુટર યુગમાં આપણા સમાજના પણ બધા જ બાળકો આવી રીતે સફળતાના શિખરો ખૂબ સંઘર્ષ કરી અમારા સમાજના એક પ્રથમ ક્લાસ 2 અધિકારી તરીકે એમણે જે પદવી મેળવી છે અને સમાજના એક ઉદાહરણ, ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા એવા શ્રેષ્ઠ અને ક્લાસ 2 અધિકારી તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે એવા અમારા સમાજના યુવા એવા નરપતભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા આવે અને એ પણ પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત થાય, તો એમને પણ પુષ્પગુચ્છ અને શાલ આપી સન્માનિત કરે। એમને ખૂબ ખૂબ તાળીઓ વધાવી, ખૂબ સરસ જોરદાર તાળીથી વધાવી લેશું। એમને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરીએ। ખૂબ સરસ તાળીઓ થઈ જાય। खूब सरस आभार साहेब श्रीओनो। मंचस्थ मानो फरी पाछा આપણે થોડી વાર માટે બેસી જઈએ અને પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું। તો મંચસ્થ મહાનુભાવોને ક્ષમા ચાહીએ છે સમાજ તરફથી, કેમ કે અમારો સમાજ હજુ ટેવાયેલો નથી સમયને ધ્યાનમાં રાખીને કામ કરવું એ અમે હવે બધા ધીમે ધીમે શીખી જઈશું, એટલે વધારે સમય લેવા બદલ ક્ષમ્ય છે। હા હાજી। હવે હું માન્ય અભિસિંહભાઈ સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરશે। તો માન્ય અભિસિંહભાઈ સાહેબ પધારો।
बोलो भारत माता की, भारत माता की, वंदे। तेरी बहनों नहीं बोलती बराबर। बोलो भारत माता की, भारत माता की, वंदे। આજે બોડેલી ખાતે નર્મદા કોળી સમાજ ટ્રસ્ટના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા બરોડા ડેરીના વાઇસ ચેરમેન આદરણીય જીવી સાહેબ, આપણા બીજા સુરતથી પધારેલા કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડા, અમારા બરોડા ડેરીના ડિરેક્ટર રમેશભાઈ બારિયાજી અને આ ગામના સરપંચ અને ખૂબ ઘણી બધી મદદ આ વાડી બનાવવામાં કરી છે એવા ભાઈ શ્રી કાર્તિકભાઈ શાહ, અમારા બરા તાલુકા પંચાયતના પ્રમુખ અને આપણા બરોડા સેન્ટ્રલ બેંકના વાઇસ ચેરમેન ભાઈ શ્રી શિવ મહારાવલજી, ઉપસ્થિત નર્મદા સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને નાની બાળા, આજે બોડેલીમાં જગ્યા લેવી અને વાડી બનાવી એ ખૂબ અઘરી બાબત છે. છતાં પણ આ 42 ગામ નર્મદા સમાજે જે કોન્ટ્રીબ્યુશન, જે સહકારની ભાવનાથી અને ગામડે ગામડે ફરીને જે આગેવાનો જે આજે હયાત નથી પણ એ બધા જ વડીલોને જ્યાં હશે ત્યાં પ્રભુ એમના આત્માને ખૂબ આગળ શાંતિ આપે. આ સમાજ આજે એ બી કહેતા હશે કે મારા સમાજે આજે ખૂબ સારું કામ કર્યું છે અને આ વાડી બનાવી છે. વિના સહકાર નહીં ઉદ્ધાર. અને 42 ગામ સમાજ, નર્મદા સમાજ, આજે અહીંયા અમે જોયું અને હું કલ્પના કરતો હતો કે અમે પણ અમારી જે કંઈ બની હશે મદદ એ કરી છે અને હજુ પણ સમાજને કંઈ જરૂર પડે, હજુ કંઈક હું બેઠી પેલું જોઉં છું, દિવાલ હજુ બનાવવાની બાકી મને દેખાય. અમારા વસંતભાઈ અને બધા જ આગેવાનો મને મળતા અને જ્યારે મળે ત્યારે એવું કહેતા કે સાહેબ હજુ ઘણું બાકી છે. મગું બધું આપણે થશે, બધા સહકાર સમાજને કેળવો અને અમે બેઠા જ છીએ. ધારાસભ્ય તરીકે હજુ 2 વર્ષ બાકી, એટલે જે કઈ ખૂટે એ આપવા બંધાયેલો છું. અને મને શંકરભાઈ વાત કરતા હતા કે ભૈલુને વાત કરી શકે છે, એવું મને ભૈલું આજે નથી બહાર ગયો છે કે શંકર દાદાને કહેજો આપણે હજુ પણ કઈ જરૂર હોય તો આ ધારાસભ્ય તમારી જોડે બેઠેલો છે અને આ બધા બેઠા છે. આપણા જીબી સાહેબ તો આખા એમને સમાજની વાડી બનાવી છે એ પણ અદ્ભુત છે. અને નાના સમાજો કહેવાય, મારો તળવી સમાજ કહેવાય તો બિલકુલ તમે તો બધા ખૂબ આગળ છો. મારી બહેનો પણ કપડા હારા પહેરે, બધા તમે બહુ આ ઉભેલા. આ સમાજ ખૂબ મહેનતુ સમાજ છે અને આ સમાજે જે કામ કર્યું છે એવું અમે નહીં કરી શકીએ, પણ અમે પણ સંખેડાની અંદર તળવી સમાજની જે વાડી બનાવી, હું 3 ટર્મનો ધારાસભ્ય
અને મારા સમાજ બિલકુલ ગરીબ મજૂરિયાત વર્ગ એવો સમાજ એ સમૂહ લગ્ન પણ અમે કરીએ છીએ. પણ મને સ્વપ્ન હતું ધારાસભ્ય તરીકે મારે પણ મારા સમાજને કંઈક આપવું જોઈએ અને મેં સંકલ્પ કર્યો તો 2017 હું ધારાસભ્ય બન્યો. આગલી વખત તો નતો બન્યો, થોડા મતથી હારી ગયો. મારો સંકલ્પ હતો કે મારે મારા સમાજની વાડી બનાવી છે. આજે આ વાડી 7 વીંગાની અંદર બનીને કમ્પ્લીટ બનાવી દીધી. એટલે મારો કહેવાનો વિષય છે કે ભગવાન રામ જ્યારે દરિયો પેલો પુલ બાંધતા હતા તો નાની ખિસકોલી બી હોય એવો કાકડા રેતી નાખતી હતી. એમ તમારા સમાજે પણ 10 કિલો કપાસ ગામડે ગામડે ફરીને વડીલોએ જે મહેનત કરી છે એ રંગ લાવી છે. આ સમાજના આગેવાનો છે, વડીલો છે, આ ઉભેલા આપણે બધા ઉભેલા યુવાનો છે, મારી માતાઓ છે, મારી બહેનો છે, મારી બધાને વિનંતી છે કે જેને કમર ખીલાવવામાં જેને વૃક્ષ વાવે ને એને ખબર પડે અને છોડવાને કેવો વારવો એ હવે તમારું કામ છે. આ સમાજે વાડી બનાવી, આ યુવાનો બનાવી છે, વડીલોએ ભોગ આપ્યો છે. ત્યારે આ સમાજ આ ભવન બન્યું છે, બોડેલીના આંગણે બન્યું છે. ત્યારે મારી સમાજની આ આગેવાનોને યુવાનોને વિનંતી છે કે તમે એનું જતન કરજો, લડતા નહીં. ખોટાની અંદર પાછા લડો. આપણા સમાજમાં એવું હોય પાછું મેં આ બનાવ્યું એટલે પેલો કારે વાળા જો હોય કે આને પડતાઈને મેં પ્રમુખ બની ગયો. આ બધું એવું થાય છે. મારે બી એવું થાય છે કે જનરલ મારી વાત અને આવનારું જે ધન છે આ સમાજમાં સાહેબ જીબી સાહેબ આખા ગુજરાતની અંદર અત્યારે દીકરીઓ ભણે છે. છાત્રાલયો ખુલા જાય, બધા કોઈ પણ સમાજની વાત હોય અમે વિધાનસભામાં પણ હું બેસું છું. ત્યારે અમારે આદિવાસી સમાજ હોય, રાઠવા સમાજ હોય, ત્યારે ડોક્ટર સાહેબ પહેલા મેડિકલની આદિવાસી સમાજની જગ્યાઓ ભરાતી નહોતી. પણ અત્યારે શિક્ષણનો યુગ ફાલી ફૂલ્યો બધે અને સાહેબ બધી જગ્યાઓ ભરાવા માંડી છે. અત્યારે તો તમારો તરફદાર સમાજ પણ બાકી ના રહે. બહેનોને બધા બાળકોને ભણાવો. શિક્ષણ વગર કોઈ ઉદ્ધાર નથી. અને શિક્ષણ જો હશે તો જમીનમાં દટાયેલો માણસ છે ને ઉભો થઈ જશે. હમણાં અધિકારી આવ્યો અને તમારા ડોક્ટરો બન્યા તો આ સમાજને આ વડીલોને પણ મારી વિનંતી છે કે આવા સમાજમાંથી વિરલાઓ પેદા થાય, સારું ધન પેદા થાય, શિક્ષણ સારું થાય, સામાજિક ક્રાંતિ આપણે આગળ લાવીએ અને સાથે મળીને વ્યસન મુક્તિ તમારા સમાજમાં નથી એનું આ પરિણામ વારી બન્યું છે. આ બધા આગેવાનોને આજે ફરીને વિનંતી કરું છું, સમાજનું આ વટવૃક્ષ છે એને જાળવી રાખજો. સમાજનું કોઈ પણ કામ ઊભું થાય ત્યારે ધારાસભ્ય અમારા જીબી સાહેબ તો ઓલવેઝ બધા આગળ જ હોય છે, બધા આગેવાનો પણ હાજર હોય છે. શંકરભાઈ જેવા બધા અમારા સાહેબ, વસંતભાઈ, આ બધા આગેવાનો ને તમને ખરેખર ધન્ય છે. તમે સારું કામ કર્યું છે. હજુ પણ 4 ડગલા આગળ વધો એવા શબ્દો સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હંમેશને માટે પશુપાલકોની ચિંતા કરનાર હંમેશના માટે પશુપાલકોની ચિંતા કરનાર, સમાજની ચિંતા કરનાર આપણા બરોડા ડેરીના વાઇસ ચેરમેન શ્રી જીબી સોલંકી સાહેબને વિનંતી કરીશ તેઓ પ્રસંગને અનુરૂપ આપણને માર્ગદર્શન આપશે.
બોલવા માંડે. આટલું જ થાય મોટું આવે. હેલો તરફદાર કોળી સમાજ નું કદાચ હમણાં જે વડીલો હયાત છે એમની હયાતીમાં આ કદાચ જિંદગીનું પહેલું સ્નેહ મિલન છે. સાચી વાત. તો આજે એમ સમજો કે શ્રી ગણેશ થાય છે અને આ સમાજ ની ઉન્નતિ માટે અને પ્રગતિ માટે આજે ગણેશ સ્થાપનાનો દિવસ છે એમ કહું તો પણ તે ખોટું નથી. તો આવા ગણેશ સ્થાપનાના શુભ પ્રસંગે ઉપસ્થિત સંખેડા વિધાનસભાના આપણા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય અભયસિંહ તડવી સાહેબ, દરેક જગ્યાએ હું જઉં ત્યારે એમને બધા 108 કહીને બોલાવે છે, પણ હું કાયમ કહું છું કે એ માત્ર 108 નથી, 1008 પણ છે. દુઃખમાં ઉભો રહે એટલો ખુદગર જે વ્યક્તિ નથી, આપણા સુખમાં પણ આપણો સાથ આપે, આપણા શુભમાં પણ આપણો સાથ આપે, એવી એમની હંમેશા ભાવના રહી છે. તો એવા ધારાસભ્ય શ્રી તડવી સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજ ના ઉપાધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ આદરણીય મનુભાઈ ચાવડાજી, મારી સાથે ઉપસ્થિત બરોડા ડેરીના ડિરેક્ટર અને સંખેડાના વતની ભાઈ શ્રી રમેશભાઈ બારિયાજી, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ના મારા માફક ઉપપ્રમુખ આદરણીય શિવભાઈ મહારાઉલ, આપણા બોડેલીના કાર્તિકભાઈ એકવાર સરપંચ થયા ને પછી એ સરપંચ તરીકે જ ઓળખાય, એટલે તમે એમ કહો કે હું માજી થઈ ગયો છું, પણ આ સમાજ માટે તો તમે આજે પણ સરપંચ છો. એવા કાર્તિકભાઈ, આજનો આ પ્રસંગ જેમની અથાગ મહેનતથી અને જેમની વર્ષોની તપસ્યાથી થયો છે, એવા સમાજના આગેવાનો, હાલમાં આ મંડળના જે હોદ્દેદારો છે એમાં પ્રમુખ શ્રી શંકરભાઈ હોય, સોમભાઈ હોય, જયંતિભાઈ હોય, કેવા અનેક મહાનુભાવો કે જેઓ આજે આપણા વચ્ચે હયાત છે અને વર્ષોથી આપણા સમાજની ઉન્નતિ માટે અને પ્રગતિ માટે કામ કરે છે, તે સૌ, તેમજ જેમણે શરૂઆત કરી હતી અને આજે આપણી વચ્ચે રહ્યા નથી એવા સૌ વડીલો ના ચરણોમાં હું વંદન કરું છું. જેમણે પણ આ સમાજને યોગદાન આપ્યું છે અને આ સમાજને ઉન્નત અને પ્રગતિશીલ બનાવવા માટેનું કામ કર્યું છે, એવા તમામ આ સમાજના વડીલો, માતાઓ અને યુવાનો ને હું વંદન કરી મારી વાતની શરૂઆત કરું છું. તેજસ્વી તારલાઓને ટ્રોફી આપવાનો સમય આવ્યો ત્યારે મેં જે બહેનો મારી પાસે આવે બધાને એવું પૂછ્યું કે બહેનબા તમે શું ભણ્યા છો? ત્યારે મોટે ભાગેની બહેનોએ કહ્યું કે હું ડોક્ટર છું. અરે આ સમાજનો પહેલો પ્રસંગ હોય અને પહેલા પ્રસંગની અંદર 10 બહેનો ડોક્ટર તરીકેની કારકિર્દી ગ્રહણ કર્યા પછી આપણા હસ્તે ટ્રોફી મેળવતી હોય તો એ સમાજને તમે શું કહેશો? એ સમાજને તમે શું કહેશો? આ કોઈ વામણો સમાજ નથી, આ કોઈ પાંગડો સમાજ નથી,
આપણી અસ્મિતાને, આપણી જાતને, આપણા કુળને અને આપણે ક્યાંથી આવ્યા છે એને આપણે ઓળખીએ. લાચાર સમાજ હરગીજ હતો નહીં અને છે પણ નહીં, અને કદાચ ભવિષ્યમાં તો ક્યારે રહેશે નહીં. જે સમાજની 10-10 બહેનો એક વર્ષમાં ડોક્ટરની ઉપાધિ મેળવતી હોય, એ સમાજ આવનારા વર્ષોમાં ઘણો ઉન્નત સમાજ હશે એની મને પૂર્ણ ખાતરી અને ભરોસો છે. વડીલોને કદાચ ખબર હશે, પણ યુવાનોના ખાસ કરીને ધ્યાનમાં રહે એટલે આ વાત કહું છું કે જે ભૂમિ ઉપર આપણે આ વાડી બનાવી રહ્યા છે, એ ભૂમિ એટલે સમગ્ર આ વિસ્તાર, એમાં રાજપીપળા સ્ટેટ થી માંડી અને છેક બાલાસિનોર અને લુણાવાડાનું જે સ્ટેટ છે ત્યાં સુધીની આખી જે ભૂમિ છે, એ ભૂમિ ઉપર મુખ્ય વસ્તી 2 જ જાતિની હતી. 2 જ જાતિની. અને લગભગ 642 થી 946 સુધી આ વિસ્તારમાં કોળી સમાજના આગેવાનોએ શાસન કર્યું હતું. માત્ર ભીલ અને કોળી સમાજ હતો અને એક સમાજના આગેવાનો અહીંયા શાસન કરતા હતા. ત્યાર પછી ઘણો લાંબો ઇતિહાસ છે. મિત્રો, ઇતિહાસની વાત જ્યારે હું કહું કે કોઈ પણ કહે તો મારી સૌને વિનંતી છે કે વાત સાંભળી લેવાની છે, એ વાતની ખાતરી કરવાની છે, અને એ વાત સાચી લાગે તો એમાંથી આપણે બોધપાઠ લેવાનો છે. ઇતિહાસ અનેક લોકો લખે છે, એમને મળેલી માહિતીના આધારે લખે છે. હું વાત જયારે 946 ની કરતો હોઉં ત્યારે 946 માં આપના ક્યાં હતા પતા થા ભાઈ? આપણે તો વાંચેલી અને સાંભળેલી વાતો અત્યારે કહી રહ્યા છે, પણ ત્યારે અનેક લેખકો એકની એક વાત લખતા હોય ત્યારે માની લેવાની જરૂર છે કે વાત સાચી છે. તો કોળી સમાજનું એટલું મોટું પ્રભુત્વ હતું, અને આ વિસ્તારમાં સૌથી મોટા જમીનદારો જો કોઈ હોય તો તે કોળી સમાજના આગેવાનો હતા. સૌથી મોટા જમીનદારો પણ કોળી સમાજના આગેવાનો હતા. પણ પછી રાજપીપળા 1064-65 ની આસપાસ સ્થપાયું, અને ત્યાર પછી અણહિલવાડ, જ્યાં ચાલુક્યો સોલંકીઓનું સામ્રાજ્ય હતું, અણહિલવાડ એટલે પાટણ પાસે આવ્યું. ત્યાં આગળ મુસ્લિમોના આક્રમણમાં જે ત્યાંના રાજાઓ હતા, ઠાકોરો હતા, જાગીરદારો હતા, એમનું આ વિસ્તારમાં ધીરે ધીરે પ્રયાણ થયું. 1484 માં ચાંપાનેર અને પાવાગઢ તૂટ્યું. મોહમ્મદ બેગડાએ ચઢાઈ કરી અને એક જ વર્ષમાં 2 ગઢ જીત્યા, એક પાવાગઢ અને બીજો સોમનાથ. આ 2 ગઢ જીત્યા પછી એ મોહમ્મદ 2 ગઢો કહેવાયો, 2 ગઢ જીતનારો કહેવાયો, એટલે એનું નામ મોહમ્મદ બેગડો પડેલું. પણ 1484 માં જે આક્રમણ થયું ચાંપાનેરમાં, ત્યાર પછી ચાંપાનેર માં જે રજવાડાઓ રાજ કરતા હતા, જે ભાયકો રાજ કરતા હતા, તે લોકો પણ ધીરે 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 આપણા આ વિસ્તારમાં આવતા ગયા. અને પરિણામ એવું આવ્યું કે ધીરે 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 ભીલ સમાજ અને કોળી સમાજ, જે આ વિસ્તારનો મુખ્ય નિવાસી હતો, એ જ આદિકાળથી આ વિસ્તારમાં રહેતો હતો, એ ધીરે ધીરે ખસીને જેટલા રહ્યા એટલા રહ્યા, બાકીના દક્ષિણ ગુજરાત તરફ ખસતા ગયા. એટલે અત્યારે કોળી સમાજની મુખ્ય વસ્તી જો હોય તો તે આપણી દક્ષિણ ગુજરાતમાં છે. આપણા જ ભાઈઓ અહીંયાથી ગયેલા છે. હું આ વાત કરું છું, એ વાતનું પ્રમાણ આપણા શાસ્ત્રોમાં મળે છે. આ કોળી સમાજ, એ કોળી સમાજનું જ્યાંથી શરૂઆત થઈ છે, એ સૌથી પહેલો સુરવીર અને ચક્રવર્તી કોઈ રાજા થયો સમાજનો તે છે મહારાજા માધાતા. મહારાજા માધાતા, મહારાજા માધાતાના વારસદારો આપણે સૌ છે. અને મહારાજા માધાતાની તાકાત એટલે મહારાજા માધાતાએ રાવણને પણ હરાવેલો એટલો શક્તિશાળી એ રાજા હતો. એમ કહેવાય છે કે ભગવાન ઇન્દ્રને પણ એકવાર હરાવી અને પોતાના પગે પાડ્યા પછી એને જીવતદાન આપી દીધું હતું, કે આ સમાજનો રાજા હતો.
તો આપ કલ્પના કરો કે આપ કોના વારસદારો છો, આપ કોના સમાજમાંથી આવ્યા છો. આ સમાજનો રેલો ક્યાંથી શરૂ થયો? વીતેલા વર્ષોમાં, આટલા બધા વર્ષોની અંદર, એટલા બધા યુદ્ધોમાં, પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ એ તો આજકાલની વાત છે. પણ આ દેશની અંદર મુસ્લિમો આવ્યા, મરાઠાઓ આવ્યા, અંગ્રેજો આવ્યા, અને ત્યાર પછી જે હાલત થઈ છે આ વિસ્તારના જે મુખ્ય નિવાસીઓ હતા એનો આખો ઇતિહાસ આપણે વાંચવો જોઈએ, આપણે સમજવો જોઈએ. અને એ સમજ્યા પછી આપણે એક વાત નક્કી કરવી જોઈએ કે આ વિસ્તારની અંદર આપણા વડવાઓ એક દિવસે રાજ કરતા હતા. આ વિસ્તાર આપણો હતો, આપણા બાપ દાદાનો હતો. ભવિષ્યમાં એ આપણો કે આપણા વારસદારનો રહે, એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણે બધા એક જૂથ થઈને કામ કરવું જોઈએ, અને ત્યારે જ કોઈ પણ સમાજ છે એ સમાજ ઉન્નત બનશે. આજે આપણે બધા વેર વિખેર છે. અહીં આપણે તળપદા કોળી સમાજ એવું નામ આપીએ છીએ, પણ તળપદ ગામ ક્યાં આવ્યું? તળપદ ગામ ક્યાં આવ્યું? જૂનાગઢમાં આવ્યું. જૂનાગઢમાં તળપદ ગામ આવ્યું. આપણી જે મુખ્ય વસ્તી છે કોળી સમાજની, એ મુખ્ય વસ્તી ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં છે. થોડી ઘણી વસ્તી હિમાચલ પ્રદેશમાં પણ છે. કોળી સમાજમાંથી ઘણા ફાટાઓ થઈ ગયા. કોઈએ ઠાકોર કોળી કહ્યું, કોઈએ મલ્હાર કોળી કહ્યું, કોઈએ મહાદેવ કોળી કહ્યું, કોઈએ ઢોર કોળી કહ્યું. હમણાં બહુ મજાની વાત થઈ. આ વર્ષે અમારો ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો, તો એમાં આપણા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબ મારી બાજુમાં બેઠા હતા. ત્યારે મેં એમને કહ્યું કે મેં જ્યારે પણ અંગ્રેજોએ લખેલા ગેજેટિયર વાંચ્યા છે અને આપણા રેવાકાંઠા વિસ્તારનો ઇતિહાસ વાંચ્યો છે, તો એમાં રાઠવા તો ત્યારે હતા જ નહીં, રાઠવાનો ઉલ્લેખ જ નથી. તો તમે બધા રાઠવા આવ્યા ક્યાંથી? મારે થોડું જાણવું છે. કોઈક વાર સમય મળે તો આપણે ચર્ચા કરીશું. ત્યારે એમણે કહ્યું કે તમે બહુ સારી વાત પૂછી. હું પણ એ જ વાતનો વિચાર કરું છું કે મારા દાદાના વખતનો જે 1951નો સાતબારનો ઉતારો છે એમાં અમારી અટક કોળી લખી છે. એ બધા પણ કોળી જ છે, પણ રાજકીય કાયદાઓમાં રાજકીય આગેવાનોએ પોતપોતાના રોટલા શેકવામાં દરેક સમાજોની પત્તર રગડી નાખી છે. એમ આ સમાજની પણ પત્તર રગડાઈ છે. સત્યને સમજવું પડશે, યુવાનોએ જાગવું પડશે, યુવાનોએ ઇતિહાસના પાના ફેરવવા પડશે. આપણે કોણ હતા, ક્યાંથી છે, આપણા બાપ દાદા કોણ હતા, આપણું ખમીર શું હતું, અને આપણે કેટલા ખમીરવંતા બનવું પડશે. એનો તાગ આપણે ઇતિહાસની પારાશીશ ઉપર ચકાસીને મેળવવું પડશે. અને આપણે વધુ ને વધુ ઉન્નત બનવા માટે વધુ ને વધુ શક્તિશાળી થવું પડશે. પણ કળિયુગમાં એમ કહે છે કે સંઘ શક્તિ કલયુગી. જેટલી આપણામાં એકતા હશે, જેટલા આપણે એકજૂટ હોઈશું, તમે એક હશો તો જ આ સમાજને કોઈ પૂછશે. અત્યારે સૌથી શક્તિશાળી કોણ? તો જે સૌથી વધુ મતો મેળવી શકવા માટે સક્ષમ છે એ સૌથી વધુ શક્તિશાળી છે. જે સૌથી વધુ મતો મેળવે છે એ સૌથી વધુ શક્તિશાળી છે. અત્યારે દંગલ નથી થતા કુસ્તીના મેદાનમાં, અત્યારે તલવારબાજી નથી થતી. અત્યારે સત્તા હાંસલ કરવા માટે સૌથી મોટું કોઈ શસ્ત્ર થઈ ગયું હોય તો તે છે મતપેટી. તલવાર પણ ગઈ, ભાલા પણ ગયા, બંદૂક પણ ગઈ, તોપ પણ ગઈ. અત્યારે સૌથી મોટું શસ્ત્ર કોઈ હોય તો તે શસ્ત્ર છે મતપેટી. અને મતપેટી પર કબજો જ્યારે સમાજનો એક તરફી થઈ જાય ત્યારે ભલભલા સમાજ સામે ઝૂકી જાય એવો મારો વાદો છે, એવો મારો દાવો છે. તો હું અપીલ કરું છું આ સમાજને અને ખાસ કરીને યુવાન મિત્રોને કે જે દિશામાં તમે ચાલો સાથે ચાલો, જે દિશામાં ચાલો સાથે ચાલો. તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. પણ જો વિખરાઈ ગયા તો જો બટ ગયા વો કટ ગયા, તો પછી તમે સલામત નહીં રહો. હમણાં ધારાસભ્ય સાહેબ પણ વાત કરતા હતા કે ભવન તૈયાર થઈ જાય, બધો માલ તૈયાર થાય
ત્યારે ખેંચાખેંચ વધે છે. હું ખાસ કરીને યુવાન મિત્રો અને સમાજના વડીલોને વિનંતી કરું છું કે તમે સમાજનું બંધારણ એવું બનાવજો કે જેમાં ચૂંટણીઓને બહુ અવકાશ ના આવે. જે સમાજમાં તડા પડ્યા છે એ ચૂંટણીઓના કારણે થયા છે. બીજી બધી ચૂંટણીઓ તમારા બંધારણમાં સુધારો કરજો, પણ આ સમાજનું જે કોઈ મંડળ હોય એ મંડળમાં ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી ન કરવી પડે એનો તમે ખ્યાલ રાખી અને બંધારણ ફરીથી ઘડજો. બીજી મહત્વની વાત, 946 તો બહુ પાછળ ગયું, પણ 1901 જયારે રેવા કાંઠા એજન્સીની સ્થાપના તો 18મી સદીની શરૂઆતમાં થઈ. પણ એ રેવા કાંઠા એજન્સીમાં રેવા કાંઠાનો જયારે હું ઇતિહાસ વાંચતો હતો ત્યારે મેં જોયું કે છેક રાજપીપળા સ્ટેટ થી માંડી અને લુણાવાડા સ્ટેટ સુધી કુલ વસ્તી આખા વિસ્તારની રાજપીપળા થી લુણાવાડા સુધી, એમાં બારિયા સ્ટેટ પણ આવી ગયું, આપણું છોટાઉદેપુર સ્ટેટ પણ આવી ગયું, આપણો સંખેડા મેવાસ પણ આવી ગયો અને પાંડુ મેવાસ પણ આવી ગયો. આ આખા વિસ્તારની વસ્તી તે વખતે 4,80,000 અને 4,80,000 માંથી કોળી સમાજની વસ્તી હતી 1,50,000. 1,50,000. ભીલ સમાજની વસ્તી હતી 1,00,000. આ કોઈ આજકાલના લેખકોએ લખેલી વાત નથી. અંગ્રેજોના સમયમાં 1922 જે પુસ્તક લખાયું હતું રેવા કાંઠા એજન્સી વિશેનું, એમાં આ બધો ઉલ્લેખ છે. બીજે બધે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો 562 રજવાડાની આપણે વાત કરીએ છીએ. અરે 562 આખા દેશમાં હતા. ખાલી આપણા સંખેડા મેવાસની વાત કરીએ તો પણ 27 હતા. ખાલી સંખેડા મેવાસમાં 27 રજવાડા હતા. પાંડુ મેવાસ આપણા કરતા પણ નાનું, તો ત્યાં 26 રજવાડા હતા. આપણા રજવાડા વધારે હતા એનું કારણ શું? આપણા લોહીમાં પહેલેથી કઈ ખામી છે કે આપણે બધા એક સાથે બેસી નથી શકતા. દરેકને અલગ રજવાડું જોઈએ, પણ બીત ગઈ શું બાત ગઈ, જે સમય ગયો એને આપણે ભૂલી જઈએ. પણ યુવાન મિત્રો આ એક સંકલ્પ કરે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આ સમાજને અકબંધ અને એક રાખવો છે. આપણે એક થઈને ચાલવું છે. જો તમે એક થઈને ચાલશો ત્યારે અત્યારની લોકશાહી પદ્ધતિની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એક રાજકીય નેતા, એક રાજકીય પાર્ટી તમને પૂછતી આવશે. જો તમે વહેંચાઈ જશો તો તમારા સમાજની જે તાકાત છે તાકાત તમે બતાવી નહીં શકો. આજે ખાલી બેઠા બેઠા ધારાસભ્યશ્રીએ કહી દીધું કે મારી નજરમાં આવે છે કે અહીંયા દિવાલનું કામ બાકી છે. એ તમારી એકતાની વાત છે. આટલો મોટો સમાજ ભેગો થયો હોય તો કોઈ પણ વ્યક્તિ પ્રોત્સાહિત થઈ જાય અને એમ થાય કે સમાજ જયારે આટલું સંગઠન પહેલી વાર કરી રહ્યો છે ત્યારે હું પણ એમાં કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપું. તો ધારાસભ્યશ્રીની વાતમાં હું પણ સૂર પુરાવું છું કે અત્યાર સુધી મેં કંઈક સમાજ માટે કર્યું હોય તો વાંધો નથી, પણ હજી પણ કંઈ કરવાનું હોય તો મને કહેજો. મારી હંમેશાના માટે તૈયારી રહેશે. હું ખાસ કરીને આ સમાજના યુવાનોને, યુવાન બહેનોને એક ખાસ વિનંતી એ જ કરું છું કે હવે આજે શરૂઆત થઈ છે, શ્રી ગણેશ થયા છે, તો એમ કહેવાય કે આજે સૂર્યોદય થયો છે. હવે આ સમાજને ભર બપોર સુધી લઈ જવાનું કામ તમારું છે. અને આ સમાજનો સૂર્ય મધ્યાને જાય પછી એ મધ્યાને ટકી રહે જોવાની જવાબદારી પણ યુવાનો તમારી છે. અને વડીલોને સૌને વિનંતી કરું છું કે યુવાનોને છૂટો દોર આપો. આપણે ચોંટી રહેવાની કે વળી રહેવાની જે આપણી નીતિ રીતિ છે એમાંથી બહાર આવો. ભલે કોઈ પણ બાબતની સ્થાપના આપણે કરી હોઈએ, પણ સમયની સાથે આપણે બદલાવવું પડશે, સમયની સાથે આપણે ચાલવું પડશે. આપણી પાછળ જે વૃક્ષો ઉભા છે, વૃક્ષો પણ સમયાંતરે પોતાના પાંદડા બદલી નાખે છે, એટલે આજે લીલાછમ છે. આપણા સમાજના પણ આ યુવાનો એ આજની કુપળો છે અને આવતીકાલના પાંદડા છે. એમને જગ્યા નહીં આપીએ તો સમાજ લીલોછમ નહીં રહે અને સમાજની શોભા પણ નહીં રહે. તો આ સમાજ કાયમ લીલોછમ રહે
અને આ સમાજ કાયમ શોભાયમાન રહે એવી સૌને શુભેચ્છાઓ પાઠવું છું. સમય ખૂબ થઈ ગયો છે, 2 વાગવા આવ્યો છે. બાળકો માતાઓના વાળ અને સાડીઓ ખેંચી રહ્યા છે અને જાણે કે મને પણ ઈશારો કરી રહ્યા છે કે ભાઈ હવે બહુ થયું, અમને ભૂખ લાગી છે. તો આપનો વધુ સમય ન લેતા અમને અહીંયા બોલાવ્યા, સાથે અમારું સન્માન કર્યું. અને હું આપને છેલ્લી વાત એ પણ કહી દઉં કે અમે અને તમે એવું નથી, અમે અને તમે એવું નથી, આપણે બધા એક જ છીએ. આ ઇતિહાસમાં આટલા બધા વર્ષોની ગાથા આપણે જોઈએ ત્યારે, જ્યારે માંધાતાથી માંડી અને ભગવાન બુદ્ધ અને કબીરની વાણી આપણે સાંભળીએ ત્યારે મને ચોક્કસ એમ ખાતરી થાય છે કે આ કોળી સમાજનું બ્લડ છે, એક ક્ષત્રિયનું લોહી છે, એક ક્ષત્રિયનું લોહી છે. અને ક્ષત્રિય સમાજ જ્યારે વાળાઓ નહોતા, જ્યારે આટલી બધી ભાંજગળો હતી, આજે તો બધાને એવું છે કે આપણો કહેવામાં શરમ આવે છે, આપણો કહેવામાં શરમ આવે છે. કોણ? તો કે એ તો આ પેલી 42 વાળો, આ તો કે પેલી 42 વાળો. અરે ભાઈ, મને એ ખબર નથી કે આ જન્મની અંદર હું જાણું છું કે હું ક્ષત્રિય સમાજમાં જન્મ્યો છું, હું સોલંકી પરિવારમાં જન્મ્યો છું. મને એ ખબર નથી કે હું ગયા જન્મમાં કયા સમાજમાં હતો, અને મને એ પણ કદાચ ખબર નહીં હોય કે આવતા જન્મમાં મારો જન્મ કયા સમાજમાં થશે. તો મિત્રો, આ સમાજમાં આપણે આ જન્મમાં જન્મ્યા છે તો આ સમાજનું ઋણ ઉતારવું એ આપણી ફરજ છે. મારો કહેવાનો મતલબ એવો છે કે જો ગીતાજીમાં આપણે માનતા હોઈએ તો આપણે જન્માંતરમાં પણ માનતા હોવા જોઈએ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, એવું નથી કે તું ને હું પહેલી વાર જન્મ્યા છે, તું ને હું અહીંયા અનેક વાર આવી ગયા છે. મજાની વાત એ છે કે મને યાદ છે ને તને યાદ નથી. તો આપણને યાદ નથી એનો અર્થ એમ નથી કે કોઈ સમાજ પારકો છે ને આપણો સમાજ છે આપણો છે. બધા સમાજ આપણા છે. બધા સમાજને સાથે રાખીને ચાલવાની વાત આગળ હોવી જોઈએ. અને બધા સમાજમાં આપણે આજે નહીં તો કાલે જવાનું છે, ગઈકાલે નહીં તો એના પહેલા આપણે જઈ આવ્યા છીએ. એ વાતને આપણે યાદ રાખી અને હંમેશા કામ કરતા રહેવાનું છે. પુનઃ આ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જે ભવન બનાવ્યું છે એ ભવનનો, આ વાડીનો સમાજના આગેવાનો અને યુવાનો ભરપૂર ઉપયોગ કરે. આ એક તમારો એકતાનું પ્રતીક બને. અહીંયા તમે એકતાનો મંચ બનાવો અને અહીંયા ભેગા થઈ અને સામાજિક જે કંઈ તમારે ગતિવિધિઓ કરવી હોય એના આયોજનો કરો, એવી શુભેચ્છા પાઠવી વિરમું છું. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે સમય ઘણો થઈ ગયો છે આપણો, એટલે અહીંયા ઉપસ્થિત તમામ કિંમતી સમય લઈને આવ્યા છે. સમય ઘણો થયો છે. સાહેબે વાત પણ કરી કે બાળકો વાળ ખેંચે છે એટલે ભૂખ બધાને લાગી છે. એટલે હવે આપણે પુનાહુતિ તરફ જઈએ. તો હું આપણા સોમાભાઈને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને આભાર વિધિ કરે. સોમાભાઈ. હેલો. તરફદા કોળી સમાજમાંથી પધારેલા ભાઈઓ અને બહેનો, ખરેખર એમણે સાથ અને સહયોગ આપેલો છે
ગામડે ગામડેથી એમને સંપૂર્ણ સહકાર અને સાથ મળેલો છે. ખરેખર આજે તરબદા કોળી સ્નેહ સંમેલન પ્રથમ વખત મળી રહ્યું છે, તો સમાજના લોકોને ખબર પડે કે વડીલોએ જે ફાળો ઉઘરાવેલો એનું શું કર્યું. તો આપણી બાળીને તમારા પગલાં પાડવા માટે કે આ લોકોએ ખરેખર ખૂબ સારું કામ કર્યું છે. સમય બહુ થઈ ગયો છે એટલે ટૂંકમાં એક વાત કરી દઉં કે આપણા જે તરબદા કોળી સમાજના જે પ્રમુખ છે, 20 દિવસની અંદર પૈસા હોય તો માણસ ગમે તેવું કામ કરે, પણ વગર પૈસે જો કામ કરીને બતાવ્યું હોય તો આપણા કેળવણી મંડળના જે પ્રમુખ છે શંકરભાઈ, વગર પૈસે તમે વિચાર કરો, આજે ગટર લાઈન કરવાની, લાઇટ ફિટિંગનું કામ કરવાનું, પછી મજૂરી ચૂકવવાનો, કડિયાની મજૂરી ચૂકવવાની, આ બધું કામ કોઈને ટકોર પણ નહીં કરી. એમનું ધ્યેય હતું કે મારે નીચેની જે વાડી છે એ સંપૂર્ણ પૂરી કરીને આપવાનું. હવે મારી રિક્વેસ્ટ એક જ છે બધાને, યુવાનોને,